જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે પાછા આપણે રાબેતા મુજબ ફેરીમાં ચડી જાય છીએ ને હમણાં થોડાક દિવસથી મારા વ્લોગ નહોતા બનાવી કે કામકાજ હતું એની હિસાબેથી. તો એ આજથી પાછા આપણે વ્લોગ ચાલુ કરી દીધા છે. જોવા મળજો ને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરતા રહેજો. તો અત્યારે સવારમાં મોડું થઈ ગયું છે, ફેરીમાં ચડી જાય છીએ. મિત્રો, આ હતી અમારે બગસરાની પંપની વ્યાખ્યા. એટલે આપણે આખા ગુજરાતની અંદર અત્યારે ચાલુ છે ડીઝલ મિશન. ડીઝલ કોઈને મળતું નથી, એટલે મળે છે એને થોડું મળે. આ વિડીયોમાં મેં તમને બતાવ્યું કે ડીઝલની લાઈન કેવડી છે. એટલે હજી ખેડૂત આવ્યા જ કરે લાઈન પણ બહુ મોટી થઈ જાય. તડકો થોડોક લાગી ગયો, 2-4 દીધા. હમણાં વ્લોગ પણ નહોતો બનાવવાનો અને અવાજ પણ બેસી ગયો હતો. એની હિસાબેથી હમણાં આપણે વ્લોગ નહોતો બનાવ્યો. ને આજે જે આપણે આખા ગુજરાતની અંદર, એટલે આમ તો ભારતની અંદર કહીએ તો હાલે, કે ગુજરાતમાં આપણે અત્યારે આપણો દેશ ખેતી પ્રધાન છે. એટલે ખેતી માટે આપણે ડીઝલ જોઈ. તો અત્યારે ડીઝલની બહુ પરિસ્થિતિ ખરાબ છે. થોડુંક સરકાર આની સામું ધ્યાન આપી અને બધા ખેડૂત મિત્રોને ડીઝલ પૂરવું પડે એવું કંઈક કરે તો સારી વસ્તુ છે. ખેતી થાય તો જ આપણે આ જંગ જીતી શકીએ. ગમે એવી જંગ હોય, જો ખેતી આપણી મજબૂત હશે તો જ આપણે જીતી શકીએ, બાકી આપણી તાકાત નથી. અને આજે ખેડૂત મિત્રો અત્યારે આ 44-45 ડિગ્રીની અંદર લાઇનમાં ઊભા રહે છે અને ડીઝલ મેળવવાનું થતું છે. મારે તો ખેતી નથી, પણ મારા જે ખેડૂત મિત્રો છે મારા છે, એટલે ખેતી મારી જ કહેવાય. હું આ દેશની ને ગુજરાતની અંદર રહું છું, એટલે મારા તરફથી પણ મારા વ્લોગ દ્વારા પણ હું સરકારને અપીલ કરું છું કે પૂરતું મારા ખેડૂત ભાઈઓને બધાને ડીઝલ મળી રહે એવી સરકાર પાસે વિનંતી કરી છે. બાકી તો જે રાબેતા મુજબ હાલે છે એ પ્રમાણે ચાલે. અમે કોઈ પણ વ્યક્તિ કોઈ વિરોધ કરે, કોઈ બોલે, કોઈ વિડીયો મૂકે, હમણાં 2-3 દિવસથી હું બધા વિડીયો જોઉં છું ડીઝલના, પણ એ બધી વસ્તુ લાંબી ન થાય અને સરકાર થોડુંક ધ્યાન આપે એવી મારા વ્લોગ દ્વારા હું સરકારને વિનંતી કરું છું કે મારા ખેડૂત ભાઈઓને બધાને ડીઝલ પૂરતું મળી રહે અને ખેતી કરી શકે. કારણ કે ભારતની અંદર આપણે ગમે એવી ચેલેન્જ આવશે, ગમે એવી મહામારી આવશે, ગમે એવી વસ્તુ આવશે, જ્યાં લગન આપણે ખેડૂત મજબૂત નહીં હોય ને આપણી ખેતી મજબૂત નહીં હોય તો આપણે બધી જંગ હારી જાવ. પછી કદાચ બોર્ડર ઉપર હોય તોય ભલે અને આપણા ભારત દેશની અંદર હોય તોય ભલે, પણ આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. આપણી ખેતીને ધ્યાનમાં રાખી અને ખેતીને મજબૂત કરી એટલે આપણે બધી જંગ આપણે જીતવાના. આપણે કોઈ હરાવી શકે એમ નથી આપણે ભારત દેશને. બરાબર, તો આ જે ડીઝલની જે વસ્તુ બને છે એ ખરેખર ખોટી છે. સરકાર ધ્યાન આપે અને પૂરતું ખેડૂતોને ડીઝલ આપે, જેથી આવનારા સમયમાં ખેતીનું કામ થઈ શકે. બીજું મિત્રો જણાવવાનું એ કે આપણે અત્યારે 44-45 ડિગ્રીની અંદર જે આ ખેડૂત મિત્રો અટાણે ખેતી કરે છે, બરાબર, એ
એ કરી શકે. બાકી આપણી જેવા હું તો મારી પોતાની જ વાત કરું, અમે આ 45-44 ડિગ્રીમાં આપણે ખેતીનું કામ ન કરી શકીએ. બહુ અઘરું કામ છે, પણ છતાંય તડકો તડકાનું કામ કરે, આપણે આપણું કામ કરી. કામ તો કરવું જ પડશે, કારણ કે ભગવાન કૃષ્ણએ કીધું છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો, કામ કર્યા કરો, બાકી જો હોગાવો દેખા જાય. એટલે